હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો હું આજે આવી ગઈ છું ગૌશાળાએ, કારણ કે આજે ગૌશાળાએ અમારા જે યોગના ગુરુ છે ને અલ્પાબેન, એમનું સન્માન રાખેલું છે કે જેમણે રાજ્ય યોગમાંથી એવોર્ડ બેસ્ટ ટ્રેનરનો એવોર્ડ મળ્યો છે. તો આજે અમે બધા એનું સન્માન કરવાના છીએ અને સાથે જમણવાનો પ્રોગ્રામ છે. તો ચાલો હું તમને છે ને પહેલાં તો ગૌશાળા બતાવી દઉં. બધું અત્યારે ધણ આવ્યું છે ને, તો હવે બધું અંદર જાય છે પાછું. અને અહીંયા બેન ગૌશાળાની સાફ સફાઈ કરે છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીં કેવું સરસ મજાની બધી ગાયું અને નાના નાના વાછરડા છે. પણ અંદર જવાની ના પાડી છે કે અંદર કદાચ જો જાઉં ને તો એ ભડકશે. જો કેવા સરસ મજાના નાના નાના વાછરડા છે. બેસ્ટ ટ્રેનર સાબિત થયા અલ્પાબેન પંડ્યા. હા, દ્વારકા જિલ્લાના પ્રથમ ટ્રેનર તરીકે પોતે પુરસ્કાર લઈને કાલે આવ્યા છે. અને નાનકડા ભાણવડમાં 10 ક્લાસ ચાલુ હોય તો પછી આ ખૂબ આપણે એમ કે આમ ગર્વની વાત થવી જોઈએ ને. એમ અને બધાય જાઓ, હું તો એમ જ કહું, કલાકનો ટાઈમ તો બધાય ગોતીને જાઓ એમ. અને આજે અમારે જો અહીંયા એને સન્માન કરવાના છે અને બધાને નાસ્તાનો પ્રોગ્રામ છે. જો હવે આખા મરચાના ભજીયાની તૈયારી થઈ છે. વાહ સરસ. જો અહીંયા કોઈ ઓટા ઉપર બેહી મરચા સુધારે. તમે મયુરીબેન કેમ ફ્રી બેઠા? તમારું કામ કરી લીધું એમ ને? સરસ. લ્યો જો પાછળ ગાયું એ બધી. અને હવે અમારા ટીચર રાયડું નાખે કે હાલો જલ્દી કરો જલ્દી કરો. પણ હવે આ બધું ભેગ્યું થાય ને એટલે એમાં કાંઈ ઘટે નહીં. એક કામ કરવામાં ધ્યાન દ્યો, વાતો ઓછી કરો. વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને હાથ મિલાવવા આવું જ ને, તમને મૂકીશ નહીં. આ છે અમારા વાલીબેન. અને અહીંયા જો બધી તૈયારી કરી લીધી છે હવે ભજીયાની. હે મેનાબેન, તમે કેમ મોડા આવ્યા બેન? સ્કૂલેથી આવી ને થોડા કામ ચોરે. મને એવું લાગે તો છોકરાઓને હાચવીને આવ્યા. એને કેટલા બધા છોકરા? કેટલા બધા છોકરા હાચવાના? 37. ઓહ, 37 છોકરા છે. એક મેજર પ્રશ્ન આવ્યો છે. હા, મેજર પ્રશ્ન આવ્યો કે 50 જણાના ભજીયા કરવાના છે. તો એમ કે છે તો જો પેલા ખાંડની દસ્તાનો પ્રશ્ન હતો, હવે આ તવીનો પ્રશ્ન આવ્યો છે. અમારી પાછળથી અમને છે ને ખીજાય છે કે તમે અવાજ કરો. તો શિલ્પા, હવે ઓલા છોકરા ઈચકતા હતા એ તો બરાબર છે, પણ હવે તું એવડી આમાં હિંચકામાં બેઠી, બરાબર? હા, નહીં એ વાત સાચી હો તારે. એટલે એ વાં કઈ કામ નથી, એમની વાં કઈ કામ નથી. ત્યાં હિંચકામાં આવી ગયું. ઓય એવું છે ને, આપણે કઈ પ્રવચન ને આપને તો કઈ લાગે વગે નહીં. આપણે તો અહીં શું કરવા આવ્યા? અને આ છે ને, જો હવે એ હિંચકામાંથી આને ઉતારવી ને બહુ અઘરી વસ્તુ છે. તો જોઈ લે, આ 1, આ 2 ને આ 3. જોઈ લે આને કેવો શોખ છે હિંચકાનો. એ ભગવાન, એવા કાર્યક્રમ હાલે ને અહીં હિંચકામાં ના હિંચકાય એનું કરે. એવું છે, મને એવું લાગે જ છે. મોજ મસ્તી વાળ્યું જ છે. જો હે હું ને હાલતી ગાડીએ બેસવાનું છે. આ ઈ ગ્રુપ છે. હા, ચાલતી ગાડી. હાય. એમ નહીં, એક વસ્તુ યાદ આવે છે. અમર અકબર એન્થની એક જગહ જબ જમા હોતી નો.
અમે અમારું ગ્રુપ કેવું છે ખબર છે કે અમારે છે ને જો યોગાનું ગ્રુપ તો પેલા હતું બરાબર બરાબર છે. પણ હવે અમારું ગ્રુપ એવું થઈ ગયું ને કે ગમે ત્યાં જવું હોય ને એટલે પેલા ફોન કરી લેવાનો આ Okay. ના આવે તો હું ના જાઉં હું ના આવે તો આ નો જાય અચ્છા સરસ. પણ પહેલાથી પ્લાનિંગ કરી લેવાનું કે હા. ફ્રી હોય તો જ પ્રોગ્રામ બનાવવાનો. એમ નહીં, મને એક પ્રશ્ન યાદ આવે નીતાબેન, પૂછું તમને? પૂછો બધા એમ કહે છે કે એક દિલના બે ભાગ હોય, તો તમારા 3 કેમ થયા? ઈ તો અમારી ખૂબી છે. એટલે પ્રશ્ન પ્રશ્ન તમારો 100% સાચો છે કયો? ના પ્રશ્ન બરાબર કબાબમાં હાડી હું બનું છું. ઓય બા. ના જો મને ફોન કરે આની બુદ્ધિ બહુ કરે છે. મયુરબેન, મારી વાત સાંભળો. ઈ પહેલા શિલ્પાને ફોન કરે તારે આવવાનું છે એમાં કાર્યક્રમ છે એટલે આવું એમ કે નીતાને ફોન કર્યો તો ઓલીને એમ થાય કે નીતા આવે તો જ તારે આવવાનું અને કામ મને ફોન કરે શિલ્પાને ફોન કર્યો શિલ્પા આવે તો જ તારે આવવાનું. બરાબર. અને અમારે બેયને એવું હોય કે અમે બે ભેગી હોય ને તો અમને થોડીક વધારે મજા આવે. કઈ વાંધો નહીં, તો પછી આવી રીતે આમ કરી નાખો ગ્રુપમાં. યસ, અમાર અકબર એન્થની. ના અમારે ગ્રુપ ખરેખર બધાયનું છે પણ અમે બેને એમ કે પહેલેથી જ અમારે બેને આવે એટલે એમ કે થોડું અને અમે બે પટેલ સમાજમાં હારે જ ગયું હતું અને અમે બે નક્કી કર્યું હતું જો અમે પેલા અમે છે ને પટેલ સમાજે પેલા હાવ શરૂઆતમાં યોગામાં ગયું ને એટલે અમે ઘરેથી એવું નક્કી કરીને ગયું બરાબર. આપણે જાય યોગામાં ગમશે ને તો જાઉં નકર બસ પાછી આવતી રહે તો મેં 1-2 દી તો ગયું ને તો આ સાલી અમને કોઈ બોલાવે નહીં આમ પછી આમ એમાં એવું છે પછી મેં અમને ના ઓળખતા હોય અમે એને ના ઓળખતા એટલે નવા થોડાક દી હોય તો ના ઓળખીએ તો ના ઓળખીએ, હા. નીતાને કહું આ પટેલ છે આપણું બેનું આમાં કઈ કામ નથી. હા, આયર ને પટેલ. અને પછી અમે બે નક્કી કર્યું અત્યારે છે ને એ પટેલ માંથી નીકળવા નામ નથી લેતા. ના હવે ગ્રુપ એવું હશે મજા આવે એવું થઈ ગયું ના, સરસ સરસ. સાચું ઈ છે, જ્ઞાતિ કોઈ ઇશ્યુ નથી. ખાવાના જ છે, કામકાજ કરવે એમ સરસ સરસ. આ એવું કલાક એકનો ટાઈમ છે કે એમ આપણે હવે અમારા છોકરાઓ એમ કે મમ્મી તમે છે ને યોગામાં તો જાવ જ છો તો તમારે હવે પાર્ટી ને આ બધું વધી ગયું ફરવા જવાનું કારણ કે હવે Family થઈ ગઈ. Family થઈ ગયા, હા. અમારે હવે જો બહારની ટ્રીપ કરીએ આવી રીતના ગમે એને કાર્યક્રમ હોય ને નાસ્તાનો પ્રોગ્રામ તમારે પહેલેથી ભેગો જ હોય બરાબર. એટલે હવે અમારા એમ લાગે સરસ. હા, ફેમિલી મેમ્બરની જેમ જ છીએ. સમાજમાં જે યોગા કરવા જવાનો નિર્ણય છે ને ખરેખર સાચો નિર્ણય સાચો છે. બધાય વરણ આવી જાય નહીં, સોરી, પટેલ સમાજમાં યોગા કરવા જવાનો નિર્ણયની વાત નથી, યોગા કરવા જવાનો નિર્ણય બેસ્ટ છે. બેસ્ટ છે રાઈટ? ના એ તો સાચી વાત છે અને ખરેખર યોગા કરવાનું એ યોગા, હા. અમે એવું નથી કે અમે ખાલી પાર્ટી જ કરીએ છીએ મોજ મસ્તી કરી યોગ નથી કરતા. અમે જે અમારો કલાક યોગનો ટાઈમ છે ને એ પૂરો કરીને પછી અમારી જે મોજ મસ્તી હોય ને એ પછી અમે કરીએ છીએ. તેની કે કોઈની જરૂર નથી અને જે આ શ્વાસનું વિજ્ઞાન છે એ આપણે બધા જાણીએ છીએ કે શ્વાસનું વિજ્ઞાન શું છે તો શ્વાસ ને વિચાર બે ક્યારે ના રહી શકે એટલે જેવું તમે શ્વાસ ઉપર ધ્યાન લઈ જાવ છો ભાઈ કીધું કે તમારે અવેર રહેવું પડે થોડી વારે કે હું વિચારે ચડી ગયો તો પાછું હું ધ્યાન ઉપર આવી જાઉં હું કદી ધ્યાન કરવા બેઠો અને હું પાછું વિચારે ચડી ગયો તો વારંવાર આપણે શ્વાસ ઉપર ધ્યાન લઈ આવીએ તો ઇઝીલી આપણે ધ્યાન કરી શકીએ આ ધ્યાનના અમુક ફાયદા છે એ તમે ઘણા બધા કરો છો એટલે તમને ખબર જ છે કે ભાઈ કીધું કે શરીરના જે રોગો અને બીમારીઓ છે એ આપણા મનના ભાવ કે આપણે કોઈને ટેન્શનમાં ચિંતા હોય ડાયાબિટીસ આવ્યું છે ચિંતાવાળો સ્વભાવ બ્લડ પ્રેશર આવ્યું છે કંઈક બીજી કંઈક ટેન્શન કે ઉપાધિવાળો હશે તો આપણે ધ્યાન કરીએ છીએ એનાથી શું થાય કે તમારી જે મનની અંદર જે નેગેટિવ ભાવ છે અને આ જે બીમારીઓ છે શરીરની અંદર આવે છે એને સાયકોસોમેટિક છે કે ભાઈ મનથી ચાલુ થઈ અને પછી શરીરમાં સાયકો એટલે મન અને સોમેટ એટલે કે આપણું શરીર એટલે જે મનથી ચાલુ થઈ અને શરીરમાં જે બધી બીમારીઓ તો અહીંયા બધા એની તૈયારી કરે છે જે કાર્યક્રમની તૈયારી કરવાની છે એ બધી છે અને અહીંયા અમારા ભજીયાના કારીગરો આવી ગયા તો એ ભજીયાની તૈયારી કરે અને આ કયુંની એક મરચાની થાળી લઈને રખડે હવે ખબર નહીં આ મરચાના ભજીયા ખવડાવશે કે નહીં અને તું શું શિલ્પા ચાકા બતાવે હે આડાવડું ના કરજે ન કરો જો આ બધી મારી બેનપણીઓ જો ચાકા બતાવે જો જો અને આ તું કયું ની ભજીયાની થાળી આ મરચાની થાળી લઈને રખોડે છે અને ભજીયા બનાવી કે આમ નમ સાચે આ જો આ બધી મારી ફ્રેન્ડ આ બધી આ લુખે લુખામે ખાવું હા એમને કાચે ખાવાની મજા આવે ને મજા આવે કાચે ખાતા જો અહીંયા ભાવિસાબેન ચડી ગયા હવે ટેબલ ઉપર હવે હા
હવે ટેબલ ઉપર ચડી ગયા, હવે ભજીયા બનાવવાની તૈયારી. ખાણી દસ્તો નથી. લ્યો ખાંડડી દસ્તો નથી, હવે એનું શું કરવાનું થાય? મોકલાવો ને. મોકલાવો ને. એક કામ કરો છે ને, કઈક પાણો જેવું હોય ને તો કપડામાં રાખીને આવી રીતે ચૂંદી નાખીએ. એમ કરીએ. કપડું તો હશે ને? હા, કપડામાં ચૂંદી નાખીએ પાણાથી. એક ખાંડડી દસ્તો નથી ને એમાં ડિસ્કસ હાલે છે કે પાણીથી છૂંદી નાખીએ. તો તમે બધા કમેન્ટ કરીને કહેજો કે આ વાત સાચી છે કે ખોટી છે મયુરબેની, કે પાણીથી છૂંદી નાખવાના. તો જો અહીંયા હવે સન્માનનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. હવે અલ્પાબેનનું સન્માન થાય છે. સરોજબેન, રેખાબેનને અલ્પાબેનને સાલો ઢાળીને વિશેષ સન્માન કરશે. પ્રતિજ્ઞા છે. તો જો હવે ચાલુ ધારીએ સન્માન કરે છે. બીજી એક વાત કહું, આ તો વડીલોએ સન્માન્યા, પણ ઓલા સાધકો કયું ના ઉછળે છે. અલ્પાબેન ખંભાળિયામાં હતા ને તયું ના ઠેકડા મારતા. બેસ્ટ કોચ લખનભાઈ અને બેસ્ટ ટ્રેનર અલ્પાબેન, એટલે આપણે વિનર ભાણવર જ છે. ગૌરવ આપણે બધાને કરવાનું.